તો સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું છે। ઝોન 4 પોલીસની અને એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે મારુતિ નગરમાં 2 લોકોની અટકાયત કરી લીધી છે। લાખો રૂપિયાની ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, ચાઇનીઝ વસ્તુ પર પ્રતિબંધ હોવા છતાં આખું કારખાનું સુરત પાંડેસર વિસ્તારમાંથી ઝડપાયું છે। ક્યારથી આ કારખાનું ચાલતું હતું, કોણ કોણ સંડોવાયેલા હતા, શું વિગતો? જી, જે પ્રમાણે ચાઇનીઝ દોરીના વેચાણ અને તેના ઉત્પાદન પર છે તે હાલ પ્રતિબંધ છે અને તેને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। હમણાં સુધી સામાન્ય રીતે જે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ પોલીસ પકડમાં આવી રહ્યા હતા, પરંતુ અહીં તો મસ્ત મોટું કારખાનું છે તે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયું છે કે જ્યાં ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું। પોલીસે શંકા વ્યક્ત કરી છે કે અહીંથી છે તે અલગ અલગ શહેરોની અંદર ચાઇનીઝ દોરી છે તે સપ્લાય કરવામાં આવતી હોય છે અને તેને લઈને પોલીસને જે માહિતી મળી હતી ત્યારે પોલીસે પાંડેસરાના મારુતિ નગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છાપો માર્યો હતો કે જ્યાં ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતા 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। લાખોની કિંમતની જે ચાઇનીઝ દોરીનો જથ્થો પણ છે તે કબજે કરવામાં આવ્યો છે। ત્યારે હાલ આ ચાઇનીઝ દોરીનું કારખાનું કેટલા સમયથી અહીં પાંડેસરા વિસ્તારમાં ચાલી રહ્યું હતું અને આ ચાઇનીઝ દોરીના ઉત્પાદનની અંદર અને તેની પાછળ કેટલા લોકો હજુ સંડોવાયેલા છે, તદુપરાંત આ ચાઇનીઝ દોરીનો જથ્થો સુરત સહિત અન્ય કયા શહેરોની અંદર સપ્લાય કરવામાં આવતો હતો તે અંગેની પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે। એલસીબી ઝોન 4 ની ટીમને આ માહિતી મળી હતી અને તે માહિતીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો, જ્યાં મોટી માત્રામાં લાખોની કિંમતનો જે ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી અને વધુ તપાસ છે તે પાંડેસરા પોલીસને સોંપવામાં આવી છે। ત્યારે ચાઇનીઝ દોરીના આ જે કારોબાર પાછળ છે તે અન્ય કેટલા માથાઓ સંડોવાયેલા છે તે તપાસ દરમિયાન બહાર આવી શકે તેમ છે। જી બિલકુલ રાકેશ, આભાર તમામ વિગતો આપવા બદલ।